સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। સુરેન્દ્રનગરમાં રહેતા જ દર્દીને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા બાદ મામલો ગરમાયો હતો। પરિવારજનોનો હોસ્પિટલના ડોક્ટરો સામે સારવાર નહીં કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ડોક્ટરોએ મૃત જાહેર કરી સારવાર ન કરી રહ્યા હોવાનો પરિવારોનો આક્ષેપ છે। શહેરની ગાંધી હોસ્પિટલમાં ટોળાઓને ખસેડવા માટે પોલીસનો બળપ્રયોગ કરવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની એક ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। સુરેન્દ્રનગરમાં રહેતા જ દર્દીને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા બાદ સમગ્ર મામલો ગરમાયો હતો। પરિવારજનોનો હોસ્પિટલના ડોક્ટરો સામે સારવાર નહીં કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં રહેતા વ્યક્તિને એટેક આવ્યા બાદ દર્દીને ગાંધી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કરી સારવાર ન કરી રહ્યાનો પરિવારજનોનો આક્ષેપ છે। શહેરની ગાંધી હોસ્પિટલમાં ટોળાઓને ખસેડવા માટે પોલીસને પણ બળપ્રયોગનો ઉપયોગ કરવો પડ્યો હતો। મારું નામ અનિલ પરમાર। અમને હાર્ટ એટેક આવેલો છે, બરાબર। સુખદેવભાઈ આમનું નામ છે। 12:30 વાગ્યામાં આવ્યા હોસ્પિટલમાં, એટલે અમને ખાલી આવી રીતે આમ તપાસ કરી અને ECG ને એવું બધું અમને કર્યું હતું, પણ એમના આગળ કોઈ પ્રૂફ છે નહીં। એમ કહે છે કે અમે કોઈ પ્રૂફ આપીએ નહીં તમને, કે અમે હું પછી બીજી વાર કીધું કે ભાઈ સાહેબ મારી સામે તમે પ્રોસેસ કરો, તો બી એક મેડિકલ ઓફિસર છે તો એમણે મને એવું કીધું કે હું કોઈ આની ટ્રીટમેન્ટ ના કરું। તો પછી મેં 100 નંબર ઉપર પોલીસને બોલાવ્યા। પોલીસ બી મને કોઈ જવાબ આપતી નથી। આ ડેડ બોડી હજુ સુધી અમને પડેલી છે, કોઈ હજુ સુધી આની કોઈ રિપોર્ટ કે કોઈ ટ્રીટમેન્ટ હજુ સુધી આપણે આગળ આવ્યા નથી। આ એમની ECGની તારીખ બતાવું તમને, જો આ સાહેબ ECGની તારીખ છે, કેમેરો અહીંયા રાખો તમે, તારીખ જોઈ લો ECGની તમે। પછી તમને કેસ પેપર બતાવું, આટલા વાગે પેશન્ટ આવેલું છે, કોઈ હજુ સુધી આની ટ્રીટમેન્ટ થઈ નથી। તો ડૉક્ટર એવું કહે છે કે અમે કોઈ ટ્રીટમેન્ટ નહીં કરીએ, કે અહીંયા ડેડ છે, બરાબર। આવા બધા પ્રશ્નોના જવાબ અમને મળે છે। પોલીસ બી અમને અંદર ધક્કા મારી બહાર કાઢે છે। સુખદેવભાઈને રહેવાનું ક્યાં? સુખદેવભાઈને રહેવાનું ફિરદોસ સોસાયટીમાં, અહીંયા ડાલમીન રોડના પાછળ। કેટલા વાગે લઈને આવ્યા હતા? સમથિંગ 12:30 વાગ્યાના ગાડે કેસ પેપર છે અહીંયા કડે સાહેબ આપણા આગળ। 12:30 વાગ્યામાં આવ્યા હતા, પણ સમથિંગ કેસ તો 10-15 મિનિટ પછી જ નીકળે ને, તો આ કેસ પેપરમાં આમાં 2 વાગ્યાનું બતાવે, પણ આમને કદાચ ટાઈમિંગ આગળ પાછું લેટ થાય, બે કેસ મોડો। એમને શું થયું હતું? હાર્ટ એટેક આવ્યો હતો, છાતીમાં દુખતું હતું, હાર્ટ એટેક આવ્યો, જેથી કરીને અમને કોઈ ડૉક્ટરે કોઈ સારવાર ના કરી, એના કરતી અમારું પેશન્ટ ડેડ થઈ ગયું છે। હું જાતે આવ્યો, તમે અહીંના કેમેરા રિપીટ કરો, હું કેટલા વાગે આવ્યો, મેં જાતે CPR આપ્યું, તો બી પેશન્ટ થોડું ઘણું મોઢામાંથી પીણ નીકળતા હતા એમના। પેશન્ટ સાજા જેવું હતું, પેશન્ટની બોડી અત્યારે કડક છે, એ વખતે બોડી કડક નથી। હું જ્યારે આવ્યો ત્યારે બોડી કડક નથી। હવે તમારી શું માંગ છે? હા, હવે તમારી શું માંગ છે? અમને આનો ન્યાય મળવો જોઈએ, જેથી કરીને કોઈ અમને આવું કર્યું, ચલો અમારે તો પેશન્ટને ડેથ થઈ ગઈ છે, આ એમનો છોકરો છે, જો આટલો આ નાનો છોકરો છે, બરાબર। હવે આને કશું કંઈ ખબર પડે નહીં, બરાબર। એટલે આવા નાના છોકરા રજડાય દે કોઈ બીજા કોઈના, ચલો અમે માનીએ છીએ કે અમારા નસીબમાં કોઈ ડૉક્ટર કોઈ જાતની કોઈ અમને જવાબ મળતો નથી। આ CJ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરની અંદર સરકાર ગાંધી હોસ્પિટલમાં અમને કોઈ જવાબ મળતો નથી। ડૉક્ટર એમ કહે છે કે અમે ટ્રીટમેન્ટ નહીં કરીએ। હવે શા કારણથી ટ્રીટમેન્ટ ના કરીએ એનો તમારે જવાબ લેવાનો। પોલીસવાળા એમ કહે છે કે અમે CCTV ફૂટેજ ચેક કરાવીએ, પણ સમથિંગ 2 વાગ્યાના કહે છે કે અમે ચેક કરાવીએ, 3 વાગ્યાના કહે ચેક કરાવીએ, પણ હજી લગી CCTV ફૂટેજ ચેક કરાયા નથી। પોલીસને અમે કહીએ કે ચેક કરાવો, અને અમે અંદર વિડીયો ઉતારીએ છીએ, તો એમને એમ કહે છે વિડીયો નહીં ઉતારતા। તો અમને વિડીયો શા કારણથી ઉતારવાની ના પડે છે? કોઈ બી અમે કોઈ ખરાબ તો કામ કરતા નથી, તો વિડીયો ઉતારવા ના પાડે। જાહેર જનતાને પોલીસ આવું કહે છે, અને ડૉક્ટર બી એવું કહે છે કે અમે એની ટ્રીટમેન્ટ નહીં કરી। તમારે જે કરવું હોય કરો, કાયદેસર કરવું હોય તો તમારા હાથમાં, અને જે કરવું હોય તમારે રીતે કરો। અને એમને એવું કીધું કે ECG મશીન અહીંથી જતું રહ્યું, તો જતું રહ્યું એનો એમને કેમેરા કેચઅપ બતાવો, VIPમાં ગયું છે, અને આવે એનો એમને કેમેરા કેચઅપ બતાવો। આ તમે મીડિયાવાળા આટલી અમારી હેલ્પ કરો, જેથી કરીને બીજા કોઈને આવી તકલીફ ના થાય, બરોબર। આટલી રિક્વેસ્ટ છે મીડિયાવાળાને। જય હિન્દ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।